નમસ્કાર બાળમિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય વિદ્યાનગર તરફથી હું પ્રજાપતિ સેજલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો બાળમિત્રો, તમે બધા મજામાં છો ને? તો આજે આપણે શ્રેણી 1માં વિષય ગણિત, તો આપણે ગણિતમાં આપણે છેલ્લે શું શીખ્યા? એકડ ચોગડ 14। તો હવે આપણે એકડ પાછળ 15 શીખીશું। તો ચાલો, અહીં લખ્યું છે એકડ પાછળ 15, અહીં લખ્યું છે 10 અને 5 બરાબર એકડ પાછળ 15। આ ચિત્રમાં કયું ફળ છે? કેરી છે। તો આપણે કેરી ગણીશું। 1 2 3 4 5 6 7 8 9 10। 10 પછી કેટલા આવે? 2 એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14 ને એકડ પાછળ 15। તો અહીંયા આગળ શું છે? થઈ ગયા ને 15 કેરીઓ। હવે આ મણકા છે, તો 10 છે ને, તો હવે આપણે નીચે કેટલા છે એ આપણે ગણીશું। 1 2 3 4 5 થઈ ગયા। 10 અને 5 15। હવે આ શું છે? આપણે આ પટ્ટી ગણવાની છે, તો આપણે ગણીશું। 1 2 3 4 5 6 7 8 9 10। 2 એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14, એકડ પાછળ 15 થઈ ગઈ 15। અહીંયા પણ લખ્યું છે 10 અને 5 બરાબર 15। અહીં લખ્યું છે બોલો અને લખો, તો આપણે એકડ પાછળ 15 ગૂંટીશું। એકડ પાછળ 15, એકડ પાછળ 15, એકડ પાછળ 15। તો બાળમિત્રો, આટલું તમારે ઘૂંટવાનું પણ છે અને આ ખાનામાં આપણે લખવાનું છે। એકડ પાછળ 15 આવી રીતે તમારે બોલીને લખવાનું રહેશે। ખબર પડી? બોલશો તો તમને જલ્દી યાદ રહેશે। હવે નીચે છે મણકા છે, એ આપણે ઘૂંટીશું અને ગણીશું। 1 2 3 4 5 6 7 8 9 એકડે મીંડે 10, 2 એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14, એકડ પાછળ 15 થઈ ગયા 15 મીંડા મણકા। હવે આપણે ગૃહ કાર્ય છે એટલે હોમવર્ક છે। તમારા હોમવર્કમાં એકડ પાછળ 15 ખાનામાં લખવાનો રહેશે। એકડ પાછળ 15 આવી રીતે બોલીને લખવાનું છે। હવે આપણે આગળ જોઈશું। હવે આ લખ્યું છે એ તમારે ચોપડીમાં લખવાનું રહેશે। બાળમિત્રો, આપણે અહીં લખ્યું છે આગળ બોલો અને લખો। તો મેં તમને શીખવાડ્યું ને 2 એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14, એકડ પાછળ 15। હવે આ ખાના બધા ખાલી છે ને, એમાં તમારે આ સંખ્યા બધી જોઈને લખવાની છે। હું તમને એકવાર શીખવાડી દઉં। 2 એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14, એકડ પાછળ 15 થઈ ગયા એકડ પાછળ 15 સુધી। તો હવે આ બીજા બધા ખાનામાં તમે તમારી જાતે એકડ પાછળ 15 સુધી લખવાનું છે। હવે નીચે લખ્યું છે દર્શાવેલ પ્રમાણે ત્રિકોણ દોરો। અહીંયા કેટલા છે? એકડ તગડ 13। તો આપણે ગણીશું કે ત્રિકોણ કેટલા છે એ આપણે ગણી લઈએ। 1 2 3 4 5 6 7 8 9 10, 2 એકડા 11, એકડ બગડ 12 ને એકડ તગડ 13। ત્રિકોણ કેટલા છે? 13 છે। અને નીચે કેટલા છે? એકડ ચોગડ 14। તો આપણે કેટલા ત્રિકોણ કરવાના? એકડ ચોગડ 14। તો આપણે ત્રિકોણ કરીશું। તો ચાલો, તમે પણ ગણવા લાગજો હો સાથે સાથે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 થઈ ગયા 14 ત્રિકોણ। હવે આપણે નીચે જોઈએ કેટલા છે? એકડ બગડ 12। તો આપણે 12 ત્રિકોણ કરીશું। તો ચાલો,
1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 થઈ ગયા 12। હવે નીચે કઈ સંખ્યા છે? 2 એકડા 11, તો આપણે 11 ત્રિકોણ કરીશું। 1 2 3 4 5 6 7 8 9 10 ને 2 એકડા 11 થઈ ગયા 11 ત્રિકોણ। હવે આપણે કેટલી છે નીચે સંખ્યા? એકડ પાછળ 15, તો આપણે કેટલા ત્રિકોણ કરવાના? 15, તો આપણે ગણીશું। તો ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 થઈ ગયા 15। તો બાળમિત્ર આ ત્રિકોણ તમે તમારી ચોપડીમાં કરવાના છે। હવે નીચે લખ્યું છે ગણો અને સાચા અંક સાથે જોડો। તો હવે આ છે ગોળ લખોટીઓ નાની રંગીન, એ આપણે ગણીશું। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13। તો જુઓ હવે આ છે એ 13 સાથે જોડેલા છે। તો હવે આપણે ગણીશું આગળ। મારી સાથે પણ તમે પણ ગણજો હો। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને એકડ પાછળ 15। ક્યાં છે એકડ પાછળ 15? છેક છેલ્લે છે, તો આપણે ત્યાં લઈ જઈશું। હવે આગળ ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 ને 2 એકડા 11। હવે 2 એકડા 11 છે, તો ક્યાં છે? શોધો અહીં નીચે પહેલાં છે, તો આપણે એની સાથે જોડીશું। 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12। ક્યાં છે એકડ બગડ 12? આ લાઈનમાં નીચે છે, બીજા નંબરમાં છે ને, તો આપણે ત્યાં લઈ જઈશું। હવે આગળ ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14 એકડ ચોગડ 14। હવે એક વધ્યું છે, ક્યાં છે? છેલ્લેથી બીજું છે, તો આપણે ત્યાં લઈ જઈશું। તો બાળમિત્રો તમારી ચોપડીમાં આજે એકડ પાછળ 15 લખવાનું છે, અને આ પાનામાં તમારે જાતે એકડ પાછળ 15 લખવાના છે, ત્રિકોણ કરવાના છે સંખ્યા પ્રમાણે, અને મીંડા ગણી એની સાથે જોડવાના રહેશે। આભાર બાળમિત્રો।